નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બ્રિટનના ઇતિહાસમાં એક ખતરનાક ઘટના સામે આવી છે, જેમાં પીએચડીના વિદ્યાર્થીએ 60 થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કરવા અને દુષ્કર્મના વિડીયો બનાવવાના ગુનામાં ઓછામાં ઓછા 24 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। આ દુષ્કર્મ કાંડે માનવતાને શર્મસાર કરી નાખી છે। ચીનમાં નાગરિક જેનહા જાઉઝ વર્ષોથી મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ જોઉજે 60 થી વધુ મહિલાઓ સાથે નશીલો પદાર્થ આપીને તેમનું દુષ્કર્મ કર્યું હતું। આ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું। જાઉઝની ઉંમર ફક્ત 28 વર્ષની છે। તો તે યુનિવર્સિટી કોલેજને લંડનમાં પીએચડી કરી રહ્યો હતો। તે મહિલાઓને ભણવા સાથે ડ્રિંકના બહાને પોતાના ફ્લેટમાં બોલાવતો હતો, ત્યારબાદ તેને નશીલો પદાર્થ આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો અને વિડીયો બનાવતો હતો। માર્ચ મહિનામાં તેને લંડનમાં 3 અને ચીનમાં 7 મહિલાઓ સાથે દુષ્કર્મના મામલે ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો। પોલીસનું કહેવું છે કે 2019 થી 2024 વચ્ચે તેને 60 થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગજવના દિવસમાંથી 58 દુષ્કર્મના વિડીયો મળી આવ્યા છે, જે ગમે તેના કાળજા કંપાવી દે તેવા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।